શ્રી દાડેશ્વર મહાદેવ મંદિરના જે રોજ પૂજા અર્ચના કરે છે પૂજારી મહંત શ્રી, તો આપણે એને એક બે સવાલ જવાબ કરશું. પૂજારી શ્રી, આપણે અહીંયા તમારું નામ શું છે પહેલાં તો? ઓમ નમો નારાયણ. મારું નામ મયુરગીરી પ્રવીણગીરી ગોસ્વામી. બરાબર. હવે તમારે રહેવાનું અહીંયા જ કે? હા, દાળિયા ગામ રહેવાનું. એટલે આ ગામ જે છે એ દાળિયા ગામ કહેવાય છે? હા, ગામનું નામ દાળિયા છે. બરાબર. તો મહંતશ્રીને આપણે જણાવીએ કે મંદિરનો ઇતિહાસ શું છે, થોડું ઘણું માહિતી આપણને આપશે. ઇતિહાસમાં તો કહું ને તો બહુ જાજો સમય લાગે, પણ ટૂંકમાં તમને કહું, શોર્ટમાં તમને કહું કે આ મંદિર છે ને એ 16 થી 1700 વર્ષ જૂનું મંદિર છે. ઓહો, 16 થી 1700 વર્ષ જૂનું. હા, બરાબર. અહીંયા આપણે આગળ છે સેજગીરી બાપુનું સમાજ, તમે બતાવો. તમે સેજગીરી બાપુ વિડીયો શૂટ કર્યો ને, એ સેજગીરી બાપુનું જીવતા સમાધિ સ્થાન છે. એમ? હા. વાહ, સરસ. અને એવા સંત હતા કે એને એટલું ભજન હતું કે આ ઈષ્ટદેવ દાડેશ્વર મહાદેવ જે રહ્યા એને પ્રસન્ન કરીને ઉત્પન્ન થયા છે. સ્વયંભૂ મહાદેવ છે. બરાબર. આ પ્રાણ પ્રતિષ્ઠા કરેલા કે લિંગને બેસાડીને આપણે પ્રાણ પ્રતિષ્ઠા જે કરીએ છીએ એ મુજબ નથી. આ સ્વયંભૂ મહાદેવ છે. અને આ સેજગીરી બાપુ ચેતન સમાધિ છે. અને આ જે નદી રહી સાપરવાળી નદીનું નામ છે. બરાબર. એટલે આ નદી સાપર થી સેજગીરી બાપુ અહીંયા લઈ આવ્યા છે. બરાબર. એટલે આનો હવે બહુ જૂનો ઇતિહાસ છે. અને ચીબડિયા બ્રાહ્મણ, બરાબર, અને રાવંશો જે દરબારો જેમ કે ચુડાસમા, રાયજાદા, સરવિયા એમના ઈષ્ટદેવ છે. બરાબર. એ લોકોને અહીંયા છેડાછેડી કર અહીંયા થાય છે. અને બ્રાહ્મણીઓ ચીબડિયા બ્રાહ્મણોના ઈષ્ટદેવ છે. બરાબર. સરસ. અને એક ભાતીગઢ મેળો જે કહેવાતો, અત્યારે તો બધા લોક મેળો કહે છે, પણ ભાતીગઢ મેળો કહેવાતો જૂનવાણી ભાતીગઢ મેળો કહેવાતો. અહીંયા આપણે માનો કે છઠ, સાતમ, આઠમ, નવમ, દસમ 5 દિવસ સુધી એટલું પબ્લિક હોય એની સીમાની. અને ભાતીગઢ દેશી મેળો. એટલે આજુબાજુના ગામના લોકો, સિટીના આજુબાજુના વિસ્તારના, એટલે ઓમ જોવો તો રાજકોટથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ કે બરોડા, તમે જેનીકોટ, જામનગર, બધી કોર દાદાના ભક્તો છે, એના સેવકો છે, અમારા શિષ્યો છે. એ બધાને એ દાદા પ્રત્યે એટલો ભાવ લાગણી. બરાબર. કે વર્ષમાં મહિને તો આવતા જ હોય, પણ કાંઈ આવવાનું ન આવવાનું, સમય અત્યારે સંજોગ બધા એવા છે ન હોય છે. પણ શ્રાવણ મહિનાનું એક મહિનામાં એક ઘરે એવું નહીં આવતું, એક જણો તો આવી જ જાય કે ભાઈ શ્રાવણ મહિનો છે, અમારા ઈષ્ટદેવ છે, તો અમારે આવવું જોઈએ. એમ સમજી નહીં શ્રાવણ મહિના આખા મહિના બધા આવતા રહે. એનું દાદાની બધા ઉપર કૃપા પણ એવી છે, પૂજારી ઉપર, અમારા સેવકો ઉપર, સેવકગણ ઉપર. તો શ્રાવણ માસ નિમિત્તે કઈ દર સોમવાર કે એવી કઈ ખાસ દિવસે કઈ ખાસ આરતી થાય અહીંયા? અમારે દરરોજ શણગાર, દરરોજ સવારમાં આરતી 5 વાગે સવારે. અમે 3 વાગે ઉઠી 4 વાગે મંદિર ખોલીને 4 થી 5:30 સુધી શણગાર, દાદાનો વિભૂતિ, ચંદન, રુદ્રાક્ષ, અબીલ, ગુલાલ, બિલીપત્રમ, ગંગાજળ, ચંદનમ બધું વ્યવસ્થિત દાદાને શણગાર કરી પછી આરતી કરી અને સવારમાં 6 વાગે તે બધું પૂરું થઈ ગયું. બરાબર. પછી પાછી આરતી થઈ 10:30 વાગે. 10:30. અને પછી સાંજે 7:15 આરતી થાય. અને આ હું એમ કહું છું કે આ જે શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારે એમ સ્પેશિયલ આરતી થાય કે લાંબો ટાઈમ હાલે કે એવી કઈ? આ રેગ્યુલર ટાઈમ અને રેગ્યુલર આરતી. બરાબર. પણ ટૂંકમાં સોમવારે ભાવિકોનું જોર થોડાપુર વધારે હોય, કારણ કે સોમવારે શું છે કે આપણે શ્રાવણ મહિના સોમવાર અને શિવપ્રિય સોમવાર કહેવાય. શિવપ્રિય, બરાબર. એટલે શિવપ્રિય સોમવાર છે એને હિસાબે સોમવારે બધા દર સોમવારે સાંજના ટાઈમે અથવા તો સવારના ટાઈમે. હા, સવારે 6 થી રાતના 9 કન્ટિન્યુ. બરાબર. તો એમાંથી નવયુવાનો એટલે માની લો કે 25-30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ બેનું દીકરીઓ ભાઈઓ, આપણા અંદાજે કેટલાક આવતા હશે? પેલા તો તમને કહું ને, એક દુઃખ જેવી વાત છે કે અત્યારે મોબાઈલની દુનિયા, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જે કાંઈ કહેવાય, બહુ અત્યારનું યુવાધન છે ને ખોટા રવાડે ચડી ગયું. બરાબર. ખરેખર એ થોડીક એનામાં એવું જોઈએ, પણ એના મા બાપમાં એવું જોઈએ કે આપણે અહીંયા આવ્યા છે, નદી છે, તરત ફોટા પાડી છે. પહેલા આપણે અહીંયા આવ્યા છે મહાદેવના સાનિધ્યમાં, તેના દર્શન કરી એને કઈ બેટા આ રીતે દર્શન કરાય, આ રીતે પ્રદક્ષિણા ફરાય, આ રીતે અંદર જવાય ન જવાય. અહીંથી 100 માંથી 80 જણાને નથી ખબર આવે. બરાબર. આપણી ચેનલનો ઉદ્દેશ્ય જ છે કે નવયુવાનો, ભાઈઓ અને બહેનોને મંદિર તરફ વાળવાનો, કે જેથી કરીને એ ગેરમાર્ગે ન દોરાય. ભગવાન રોજ નો આવો,
અમે ભગવાન જેને સદબુદ્ધિ સુપાડે દાણેશ્વર દાદાને આપણે પ્રાર્થના કરી તમારી ચેનલ વતી કે ભાઈ તમે અત્યારે આ સમયમાં હું કહું એમ નથી કહેતો કે રોજ જાઓ, હા. પણ 2-3 દિવસે તમારે 2-3 તમારા દિવસે ઘર, એકવાર. સિટી, મહોલ, ગામડો કે શેરીમાં જ્યાં હોય ને તમે જાઓ, તમારા બાળકોને ખાસ લઈ જાઓ, એને સમજાવો, શીખવાડો. અને આ આપણી સંસ્કૃતિ છે. હા આપણે છોકરાઓને શીખવાડશું નહીં તો શીખવાડશે કોણ? કોણ? અને બરાબર. બીજું કે ભણતરે જરૂરી છે, બધું જરૂરી છે. આ એની સમય એવો સામે- છે કે સામે પણ થોડું ભક્તિમાં અને આ સનાતન ધર્મ જે સનાતન ધર્મ છે આપણે ટકાવી રાખવાનો છે. ટકાવી રાખવાનો. પછી આગામી વર્ષોમાં આપણું કઈ રાજ નહીં હોય અહીંયા, હા પણ થોડુંક તમે બાળકોને કહો કે આ આપણા કુળદેવી છે, આ સોમવાર કહેવાય, આપણે આ મહાદેવે જવું જોઈએ, આ આપણા ઈષ્ટદેવ છે, હુરાપુરા છે, તમે જાઓ એને લઈ જાઓ. શનિવાર છે તો હનુમાનજીએ લઈ જાઓ, રાજકોટ હોય તો રામનાથ મહાદેવ, નજીકમાં શિવલિંગ હોય. તમારા કુળદેવી છે એવું જરૂર નથી કે શિવ મંદિરે જાઓ, હા, કોઈ તમારા પણ કુળદેવી મંદિરે જાઓ, તમે તમારા જાઓ. સુરાપુરા જાઓ, તમે જેને માનતા હોય ત્યાં જાઓ. હા પણ એવો એક અઠવાડિયે એક દિવસ એવો કાઢો કે ભાઈ અઠવાડિયે એકવાર આપણે જે જવું ફરજિયાત છે. તમે- રોજ ન જાવ કાંઈ નહીં. તમે એક દિવસ કહો છો, હું તો અત્યારની યુવાધનને હું પોતે રોજ જાઉં છું બાલાજીના મંદિરે, ના સરસ. બરાબર. અને હું તો આજના ભાઈઓ બહેનોને હું તો કહું જ છું કે ભાઈ તમારે રોજ મંદિરે જવું જોઈએ. તમારી હરેક મુશ્કેલી જે આવે ત્યાંથી જ સમાધાન મળશે. ત્યાંથી જ તમને સમાધાન મળશે, બાકી કોઈ તમને સમાધાન નહીં કરી દે. હવે બીજું હું તમને ટૂંકમાં કહું, કોઈ પણ જ્ઞાતિ હોય તમે જાઓ કે ન જાઓ મંદિરે, શિવ અને જીવ છેલ્લેનું મિલન થાય. મિલન થાય. હા કોઈ બરાબર. પણ જ્ઞાતિ હોય શિવ મંદિરે એ દેવ મતલબ ગુજરી જાય છે, એની જે કાંઈ વિધિ પતી જાય પછી છેલ્લે મંદિરે દીવો મૂકવાનો આવે છે. હા. શિવ મંદિરે હા કોઈ પણ જ્ઞાતિ હોય એ દીવો મૂકી દઈએ. શું કામ? શિવને, શિવ અને જીવનું અહીંયા મિલન થઈ જાય. મિલન થઈ ગયું. બરાબર છે. આ દેવોનો દેવ મહાદેવ છે. હા દેવોનો દેવ મહાદેવ છે. એને ભોળાનાથ કહેવાય. ભોળાનાથ છે. તમે તમારી કોઈ પણ મનોકામના લઈ આવો તન મન ધનથી. એના તો 1000 નામ છે શિવ. હા, એના 1000 નામ છે, પણ તમારું ભાવ છે ને ઈ એને જોઈ છે. એને બીજું કાંઈ નથી જોતું. તમે એને પૂજા પાઠ કરો કે ન કરો, પણ તમે ભાવથી ખાલી 2 હાથ જોડો ને એટલે ઈ આવી ગઈ બધું આવી એમાં. ગયું. બરાબર. પણ તમારે હું એમ કહું છું કે રોજ ન જાઓ, કાંઈ નહીં, 4-5 દિવસ ન જાઓ, પણ એક દિવસ ધકે કે દર સોમવારે જાવું એમ. હા નજીકમાં શિવ મંદિર. પણ એવું જાઓ નથી કહેતો ખરા. કે અમે અહીંયા જાઓ તમે એમ. તમને જાઓ નજીક ખરા. થાય પણ તમે દર અઠવાડિયે એકવાર મંદિરે જાઓ. એક દિવસ આવશે ને તો એને બીજા દિવસે આવવાનું ઈચ્છા થાય. 100%. પણ જાઓ તો ભાવથી જાજો, નકર ન જાઓ. નકર ન જતા. બરાબર. અને નવે પેઢીને મારે એ જ કહેવાનું કે તમારા મા બાપ, તમારું ઘર, ભણતર એમાં ધ્યાન દેજો. અત્યારના આ મોબાઈલ, ટીવી, આ તે છે સમય, પણ એના માટે કાઢો. એના નાનું માટે પણ કાઢો. અડધી કલાક જ. હા આખો દિવસ એ આખો કઈ જરૂરી દિવસ નથી. નહીં. અને થોડુંક તમે ભણો, અભ્યાસ કરો, સાથે અડધી કલાક ભક્તિ પણ કરો. કે ભાઈ આજે શિવ પુરાણ છે તો 1 પન્નું જ વાંચવું છે, રામાયણ છે તો અડધું પન્નું જ વાંચવું છે, આજે એક તો રોજ મારે હનુમાન ચાલીસા કરવા છે, રોજ મારે શિવ ચાલીસા કરવા છે. એક તમે ટ્રાય કરો. આજે પછી અડધું તમને પન્નું બતાવી વાંચશે તો કાલે 1 પન્નું વાંચવાનું મન હા, થશે. આપણે શું છે, આપણે ક્યાં છે, બધું એમાં લખેલું જ છે. હા છે. હું બરાબર. કહું તમે કહો ને એમાં બધું લખેલું છે. આપણે કોણ છે, આપણે શું છે, આપણે ક્યાં છે, કેવા છે, બધું એમાં લખેલું. બધું લખેલું છે. હા બરાબર છે. સારા ભાવથી તમારે કરવાની જરૂર છે. અને અહીંયા અમારા જ આપણે સોમવારે જે ભક્તો આવતા હોય હા, તો એને બપોરે કે સાંજે એને કઈ અહીંયા અન્નક્ષેત્ર એવું કઈ છે કે નહીં અને શ્રાવણ મહિના એવું કઈ નહીં. પૂરતું શ્રાવણ મહિનામાં લગભગ બધા આવે છે ને, કારણ કે એક તો આપણે દેશી ભાષામાં વનભોજન કહીએ, હા એના હિસાબે લગભગ યાત્રાળુ પોતપોતાનું ટિફિન ને એવું બધું લઈને આવતા જ હોય. બરાબર. એટલે એ અને રીતના આ સમયમાં તમને ખબર છે ઘરનું કોઈને ખાવું ગમતું નથી. ગમતું નથી. હા બરાબર. પણ અહીંયા મળતું નથી. નકર આ તો બહાર ઘરનું બનાવીએ અને બહાર અહીંયા વનભોજન છે, નદી છે નાહવા માટે. હા તમે પછી બતાવજો વિડીયોમાં નદી, પછી છે. અહીં આપણે એટલા વૃક્ષો છે, પાણીની ફૂલ સગવડતા છે, તો સરસ મજાનું છે. તેથી વનભોજનમાં બધા આવા લોકો આનંદ વધારે એ લોકોને અહીંયા વનભોજનનો હોય. બરાબર. આ વનભોજન નો આનંદ વધારે હોય. હા, એટલે કારણ કે આ શું છે, સોળે કળાએ અત્યારે વરસાદ અત્યારે ચોમાસું છે, વરસાદ ચોમાસું છે એટલે એટલે સોળે સોળે કળાએ કળાએ પ્રકૃતિ ખીલી, ખીલી પ્રકૃતિ હોય. ખીલી છે. એટલે એનો આનંદ અને એટલે હું જે અપરંપાર છે. દર્શકોને એ જ વિનંતી કરું છું કે શ્રાવણ મહિના દરમિયાન, શ્રાવણ માસ દરમિયાન હા, એક વખત તમે શ્રી દાડેશ્વર મહાદેવના 100%. દર્શન કરવા હા. પધારો. તમે અહીંયા આવો, તમને મજા ન આવે એવું નહીં બને. તમે જગ્યાની અંદર પગ મૂકશો એટલે તમને અંદરથી એમ થશે કે અંદરથી અમે અનુભૂતિ થશે એવી. કે મજા આવી ગઈ મને, અને દાદાના દર્શન કર્યા તો અમે ખૂબ ખૂબ ધન્ય થઈ ગયા. થઈ ગયા. એવી વસ્તુ છે અમારા ધારેશ્વર દાદા. તમે એકવાર જરૂર બધા દર્શકો ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, અને બધા અહીંયા આવો. મને સબસ્ક્રાઇબ લાઈક હાટું નથી બનાવ્યું, પણ અમારા બધાને કહેવાનો મતલબ કે આ વિડીયો 5 જગ્યાએ વધારે જાય, વધારે જાય. જોવે બરાબર. તો આજનું યુવાધન છે અને શિવ મહિમા છે એ આવે, જોવે, થોડોક ચેન્જીસ આવે. થોડોક ચેન્જીસ આવે. અમે એ કહીએ કે અત્યારનું બાળકો છે એ થોડુંક રમત ગમત ધ્યાન દે, ભણતમાં જેમ ધ્યાન છે એમ થોડુંક ધાર્મિક હોય ધાર્મિકમાં ધ્યાન દે, જેથી થકી આ બધાને
ખબર પડે કે આપણે શું છે, સનાતન ધર્મ શું છે આપણે. ના ના, તમારો મહારાજ શ્રીનો આપણે ખૂબ ખૂબ આભાર માનશું. ભલે ભલે. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ.